ભાઈ હંમેશા ખોટી વસ્તુ હોય ને એ ઝડપીથી વાયરલ થાય. હું અક્કલ મઠીના હું તને કહેવા માંગુ આ બધી વસ્તુ દિવાળી પછી એવું લાગતું હતું કે ઠંડીનો માહોલ થાય પણ અચાનક વરસાદ આવ્યો ને ભાઈ બધી છે ને બાકા ઝીકી બોલાવી નાખી. તારું શું કહેવાનું છે વાત ઉપર? હું કેવું રહ્યું બાકી આ ખેડૂત કેટલા ખેડૂતની વેદના છે. હાથમાં આવ્યું ને વયું ગયું જો તો ખરેખર હજી જો મારી બાજુમાં તમે જો અહીં જો પાથરા પેટા દેખા એક પાથે વરસાદ આવી ગયો ને એક પાથી છે ને ભાઈ હંમેશા ખોટી વસ્તુ હોય ને એ ઝડપીથી વાયરલ થાય. હું વાયરલ થયું તમે આ વિડીયો જોવો ને તમને ખ્યાલ આવે યાર. હવે આ કોક છે ને અક્કલ મઠ્ઠીનો એવો છે નારળીની ઉપર શેડો અજીશન ભરી અને એ ટૂંકમાં ત્રોપામાં છે ને અજીશન મારે અને બતાવવા માંગે કે આમાં ભેળસેળ હોય છે. તો અક્કલ મઠ્ઠીના હું તને કહેવા માંગુ આ બધી વસ્તુ ભાઈ શક્ય નથી. ખોટું હંમેશા હોય ને એ ઝડપીથી વાયરલ થાય. આ તદ્દન ખોટું છે બરાબર. હવે બધું શું હોય કે આમાં ટીઆરપી હાટું થઈને બધા ટૂંકમાં વિડીયોને વાયરલ કરે કારણ કે ખોટું હોય હંમેશા વાયરલ થાય. આ તદ્દન ખોટું છે. આવું કંઈ હોતું ખેડૂત રાત દી એક મહેનત કરે ને ભાઈ ત્યારે ત્રોપો તૈયાર થતો હોય છે બરાબર. સોશિયલ મીડિયાની અંદર આ બધું ચગાવો કરવા માંગે છે અને ખેડૂતને ભાંગી નાખવાની કોશિશ કરે છે. ખેડૂતને બધાને એક થવાની જરૂર છે મારું તો એવું કહેવાનું છે. અને બંને એટલો આ વિડીયોને શેર કરજો કારણ કે આ બધી વસ્તુ ખોટી છે. આવું કંઈ હોતું નથી કારણ કે હું એક ખેડૂતનો દીકરો છે અને અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર નારડી છે હું કહેવાય એક નારડીનો ગઢ કહેવાય. એટલે તમને લોકોને ખ્યાલ જ હશે કે આને વિશે અમને વધારે પડતી માહિતી વિશે અને મારે પોતાને સોઇલ ટેસ્ટિંગ લેબ પણ છે એટલે મને આના વિશેનો પૂરેપૂરો અનુભવ છે. એટલે કોઈ છે ને હવાબાજી ખોટી કરીને આ બધી વસ્તુ છે ને સત્ય નથી. ખાલી વિડીયો વાયરલ કરવા હાટું નારડી ઉપર ચડીને કોઈક એવું આવારા તત્વ હતું કે એને કર્યું. હું તો એવું કહેવા માંગુ છું કે ખરેખર છે ને ભાઈ આવું ન કરવું જોઈએ એમ. અને જો કે એની સજા તો એની ઉપર દેહ જ બરાબર. ખોટું કરે જેવું તમે કરો એવું તમે ભરો એમ.